हेलो मित्रों, जय ठाकर जय मां खोडल। केम છો બધાને મજામાં? તો આજે આપણે ખોડિયાર માનો પણ દિવસ છે ને ખોડિયાર માની જન્મ તારીખ માણસ મનાવે છે બધી. તો હેપી બર્થડે ખોડિયાર માને, બરાબર. તો આપણે શરૂઆત કરીએ છીએ. તો આપણે પણ પૂજા પાઠ કરી લીધી છે ખોડિયાર માની. તો આપણે શરૂઆત શું કરવાની છે કે જેને કમેન્ટ છે એને જવાબ દેવાના છે, બરાબર. તો જય માં ખોડલ મારા બધા મિત્રોને સુખ શાંતિ આપે ને બધા મિત્રોને એટલી સંપત્તિ આપે ને બસ એટલું ધ્યાન રાખે ને બધા મિત્રોને મારી ઉપર પ્રેમ ભાવના રહે, મને પણ તમારી ઉપર પ્રેમ ભાવના રહે ને આ રીતે આ પ્રેમ ભાવના રાખજો ને માં ખોડિયાર બધાયની મનોકામના પૂર્ણ કરશે ને પછી મારી કરશે. તો બધાને એટલી વિનંતી હું બધાની લીધે માં ખોડિયારની સામે પ્રાર્થના કરું છું. તો હવે આપણે કમેન્ટના જવાબ દેવાના છે, થોડી ઘણી લેવા છે કમેન્ટ, તો આપણે લઈ લઈએ. તો મિત્રો આવી ગયા છે ગૌશાળામાં, કેમ કે હવે આપણે તમને બેગના કમેન્ટના જવાબ દઈ દઈએ. બોલતો જઈ પણ પહેલી આપણા સમાજમાં દાદા ભાગે નાનપણથી સગાઈ થતી હોય છે. તો વાત સાચી છે. ભાઈનું નામ છે અરવિંદભાઈ. એવું કહે છે કે આપણા સમાજમાં ઝાઝા ભાગે તો નાનપણથી જ હગાઈ થાય છે, પણ વાત સાચી જ છે તમ તારે. ને હવે તો બદલી ગયું છે બધું. બાકી તો પહેલાં તો નાનપણમાંથી જ ઘોડિયામાંથી જ થતા આપણા રબારી સમાજમાં, બરાબર. ને હવે બધું બદલી ગયું છે ને પછી તો 20 વર્ષે લગ્ન થાય એટલે હવે તો બધું હારે થાય. એટલે હવે તો 20 વર્ષે ત્યાં સુધી તો કંઈ એકાબીજા જોવાનું હોય એટલે હવે તો બધું બદલી જશે કાયદા. બીજી કમેન્ટ, હવે હું તમારી સાથે નહીં રહું, મારી કમેન્ટ ના લીધી એટલે કીટા દીધી. તો લીચાબેન એવું ન હોય કે કમેન્ટ એકાબીજાના નંબરથી નંબર આવતા હોય, બરાબર છે. ક્યારેક શું છે કે વધારે વિડીયો લાંબો થઈ જતો હોય તો તમારી કમેન્ટ ન લેવાની હોય, બરાબર. તો એમાં તો ઘણી કમેન્ટ હોય, એવું કંઈ નથી કે તમારી એકની જ હોય, ઘણી હોય. એટલે એ પછી મેં મેકી દીધી હોય, એને લેવાની હોય પણ પછી બીજા વિડીયોમાં લેવાની હોય. પછી તાત્કાલિક બનાવવું તો પછી 15 મિનિટનો વિડીયો થાય તો બહુ લાંબો થાય, મારે અહીં અપલોડ ન થાય. તો એવી રીતે કીટા ન કાઢો ને વિડીયો જોવાનું બંધ ન કરો ને જે તમે કમેન્ટ કરશો એ કમેન્ટનો જવાબ મળશે ચોક્કસ, બરાબર. બેન તમારી અટક કઈ છે? મનોજ રબારી એવું કહે છે કે બેન તમારી અટક કઈ છે, બરાબર. તો અમારી અટક છે કળોતરા ને ગામે તમારે જાણવું હોય તો જાણી લેજો કે સુરત રહીએ છે ને વતનમાં કરેણી ગામ છે, બરાબર. ગાયો તમારે કેટલી છે? ગાયો 7 ગાયો છે. નાના મોટા થઈને જો અહીંયા અમે ગૌશાળામાં જ રહીએ છીએ, જો અટાણે આવ્યા છે અહીંયા, બરાબર. તો નાના મોટા થઈને 14 છે, બાકી તો ગાય 7 દોવા દે છે 6. તો મયુરભાઈની કમેન્ટ હતી કે શું કામ કરવાનું હોય ગૌશાળામાં, બરાબર. તો ગૌશાળામાં આપણે 4 વાગે ઉઠવાનું હોય. પહેલાં તો શરૂઆતમાં 4 વાગે ઉઠી ને પીસી કમ્પ્લેટ મોઢા ધોઈ ને ચા પાણી પી ને સીધા આવીએ ગૌશાળામાં. એટલે ખાણ આપીએ, સાણ નાખીએ, ખાણ આપીએ ને પછી નિરણ પીલવાની હોય, નાખવાની હોય. એટલે તો નિરણ પીલી નાખીએ ને પછી થોડોક પોરો ખાઈ લઈએ ને પછી દોવા બેસી જાય. તો દોઈ ને પછી મારા ભાગમાં આવે હું દઉં, એના ભાગમાં આવે એ દોવે ને દોઈ કાઢવી ને પછી સીધી નિરણ નાખવા. નિરણ નખાઈ જાય એટલે 6 થી 6:30 થઈ જાય, સીધું દૂધ ભરાઈ જાય. દૂધ ભરાઈ જાય એટલે દૂધ લઈને નીકળી જાય. આ અમારે ગૌશાળામાં કામ હોય. ને થોડાક ઓછા માલ હોય તો પગાર થોડોક ઓછો હોય, વધારે માલ હોય તો વધારે પગાર હોય. એ પ્રમાણે હોય, કેમ કે ગાયું પ્રમાણે કોઈ 20,000 હોય, 30,000 હોય પગાર. તો જેમ બને એમ જેટલો માલ હોય એટલો, કેમ કે 50-60 ગાયું હોય તો 70,000 પગારે હોય, 40,000 હોય, બરાબર. આ રીતનું હોય ગૌશાળામાં. સરસ રૂપબેન નાખો વાળ્યું. હવે તમે ઉકાભાઈને રોટલાનું કામ શીખવાડી દો. પરવીનભાઈ એવું કહે છે કે મેં શું છે પાણી વાળતી હતી એટલે મને કંઈ આવડતું નથી પાણી વાળતા. તો એટલે નાકું વાળી લીધું હતું, એને કીધું નહીં પ્રમાણે જાડા મોટું વાળી લીધું હતું, પણ આવડી ગયું થોડું ઘણું. તો એણે એવું કીધું, પરવીનભાઈ એવું કહે
કે હવે તમે એમને અમારા ઘરવાળાને રોટલા શીખવાડ દો. એ વાત તમારી હાવ સાચી છે. કેમ કે મારું કામ એનું હું શીખી લઉં છું તો મારું પણ એને શીખવાડવું પડે ને. એ વાત એ તમારી કમ્પ્લેટ સાચી. તમે બેન ટાઈમ આપજો, અમને ફેમિલી સહિત તમારા મહેમાન થવાનું છે. ભાઈનું નામ શું છે ખબર? હર્ષ ગઢવી. હર્ષ ગઢવી. હર્ષભાઈ એવું કહે છે કે ટાઈમ આપજો, તમારી ઘરે અમારે ફેમિલીને લઈને આવવું છે, બરાબર? એવું કહે છે કે મહેમાન ગતિ. તો ભાઈ કેમ કે ગૌશાળામાં તો કામ રોજનું હોય, એક દિવસ ન હોય, એક દિવસ રજા હોય એવું તો બનશે નહીં, બરાબર? કામ તો રોજનું હોય છે, બાકીનું નવરાય રોજના હોય છે ને વિડીયો પણ રોજનો બનાવવાનો હોય છે, બરાબર છે? તો તમે આવો તમ તારે ને મજાના ને કોઈ મજાના આવો ને અમારા અમને પણ દિલ ખુશ થઈ જાય. તમે આવવાનું કીધું તા તો આવો એટલે ખૂબ આનંદ આવે ને બસ ચોક્કસ આવજો ને અમારા મહેમાન થાજો ને ફેમિલીને લઈ ને આવજો હો ભાઈ. મિત્રો હવે આપણે બધી કમેન્ટના જવાબ દેવાઈ જશે કમ્પ્લેટ, બરાબર? તો આવી રીતે કમેન્ટ કરતા રહેજો ને અમે આવી રીતે જવાબ દેતા રહીશું, બરાબર? તો હવે આપણે મળશું કાલે પાછા કમ્પ્લેટ થઈને. તો આજે હું કરે રૂપલાઈકા તમે હું લવાય ભાઈ? હું વિડીયો ઉતરતો આવ્યો. કેમ તમને ખબર તો છે કે હું તમને હવે મારે વિડીયામાં નથી લેવાના એટલે નથી લેવાના. તો આપણે બાંધેલા છે તો બાંધેલા. આવવાનું ને આવવાનું. ખોટી મગજ મારી મેમરી કહી જાય વધારે બોલશો તો. એક વાર નહીં 10 વખત આવવાનું ને આવવાનું. તારે જે થાય કર. એમ નહીં, તમને આને આપણે વધારે કંઈક ખીસ ચડી ગઈ હોય તો શું કે હું બ્લોગ બનાવી નાખી, કાંઈક તો બ્લોગ બનાવે એટલે આમ ને તેમ ને. તો મિત્રો બ્લોગ બનાવવા કંઈ હેલીમાના ઘર નથી, બરાબર ને? તો કાલે મેં એને કીધું હતું બ્લોગ બનાવવાનું. કાલે બ્લોગ બનાવવા ગયા ને આવ્યા પાછા ગબાટ. મિત્રો આપણે આવડે આશીર્વાદ છે. આપણે આવીને પછી આપણે બ્લોગ ઉતારતા આવડે. આને આને ઘડી સાથમાં થઈએ એમ ઘડી. કાલે અહીંયા વિડીયો ઉતારે તો મેં આવવા દીધો નહીં. જો આવવા દીધો હોત ને તો તમને ખબર પડે સાચી વાત છે એમ. તો પાણી કેટલું કરે કે આમને આ છે ને કોણિયાથી હાથ રહી જાય પહેલાં તો ઉતારવામાં, પછી બોલવામાં પહેલાં તો શું બોલવું શું નહીં એ બધું આમાં ઓટોમેટિક ફિટિંગ થઈ જાય, બરોબર? તારે આવવાનું જ જો હે. તમારે નહીં, મારે આવવાનું જ જો હે. હું તો આવવાનો છે 10 વખત. જો મિત્રો ભલે હું કંઈ બોલતી નથી તમારે એ પહેલાં કહી દઉં. કેમ કે મને તમે એમ કીધું ને આમાંય મને ઓલું હું ભાઈ એનું એક ડીંડવાનું એવું છે ને કંઈક કહેવાનું કે મગજમારી મગજમારી વગેરેના મગજમાં આ બધી ફિટિંગ થતું હોય. શું મિત્ર એ તો ખીરમાં હોય તો કહેવાય છે, હવે તો માફ કરી દે, જવા દે ને હવે. આજ આપણે જવાનું હતું ડિમોલમાં. શું કહેવાય ને क्या बोला तूने? ડિમોલ તો એમાં જવું હતું તો કોઈ મેળ ન રહેવા દે, મારો બધી પથ્થારી ફેરવી નાખી, બરાબર? તો કાલ જવાનું હોય. એમ નહીં મિત્ર, મહેમાન આવી જાય તો હું કરું? મહેમાન આવી જાય પણ આપણે એમ કહે કે જવાનું છે તો વહેલા કામ કરી નાખીએ. તો આપણે તો 4 વાગ્યાના કામ ઝટ કામ કરી નાખીએ, ઝટ જાગ જવાનું. અમે નીકળવાના છે મિત્ર, મહેમાન આવ્યા તો પછી અમારે શું કરવું? 12 વાગે નીકળે તો મહેમાન જ આવે ને. સમાધાન કરી નાખીને વહેલું નીકળી જવાનું હોય ને તો બાકી જો પછી કહેતા નહીં હું કાલે એકલી વહી જાય. એમ નહીં, મારે કાલથી મહેમાન નહીં આવે કોઈ. મહેમાન म्यूजिक મહેમાન બોલે પછી આવે આપણે બીજા આવે પછી મારું કામ તો થઈ જાય. હારો લે નીકળી જાવ કરો. હાલો છે માતાજી મિત્રો, અમારા સમાધાન થઈ ગયા છે. સમાધાન થઈ જાય છે ને કાલ હવે ખબર પડે. ચાલો નીકળી જાવ સેટઅપ લે. કાલ તો જો ન આવે ને તો કાન પકડીને ઢોળીને ન લઈ જાવ ને તો ઊભી જાય. वाह दीदी वाह दीदी दीदी वाह दीदी दीदी दीदी. તો મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.